ચામુંડા તમારી ડા એ મારી વાગી કોઈ કોટડાના કાંગરે પણ જાગો 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 મારી જુગ પેલાની માં તમે અસલ જોગણી જાગો એ મારી જાગી ન દેને મારી ચામુંડા તું અમને દવા એમ કેવા છે કે કાર્યના નાનપણમાં માવતર મળી જાય બાબા પછી કાર્યો નોંધારો થઈ જાય બાબા અને જે મારી સાઉન્ડા વારે આવે મારા કાર્ય ભીલનો જય હો મારા કાર્યા તારી સાઉન્ડ આવી સો મારા દીકરા મારો કાર્યોનો ધારો બની જાય મારા કાર્યની દીવી મારી સાઉન્ડ બોલાયા હરે રે મોઈલો હાઈલો જે દિવ્યગઢ ની વારે મારો વાછડો અને દેદી એ વેગડ ગાય ની વાહે જેથી એમ કહેવાય છે કે વારું કરવા જાય ભાઈ એ ગાયું ના ધન પાછા આવે પણ મારી વેગડ નો આવી વાછડા
મીંડોર હાથે બાંધ્યા છે સોરીના મંગળ સાર ફેરા ફરવા પહેલો બીજો ત્રીજો જેથી મંગળ ફેરું ફરે ચોથો ફેરો ફરવા જાય છે ભાઈ અને તેથી કીધું ગાય વાછડા ગાયું ના ધણતો વાળીને આવ્યો પણ મારી વેગડ નો આવી વાછડા અને તેથી ઢેંગાણાની માથે ઢોલ વાગ્યો હશે હો ભાઈ અને તેથી ઢેંગાણે રડ્યો છે મારો વાછડો પણ કેવો એવો છોડ્યો રે ઢીંગાણે દાદો વાછડો એવો છોડ્યો રે ઢીંગાણે દાદો વાછડો મને યાદ આવે આપડી પેલી મુલાકાત મને યાદ આવે આપડી પેલી મુલાકાત મેં તો તમને જોયા છે આ માનવાની માઓ આજ કોને રે કેવી માં દિલડાની વાત મન મેલડી વિના હવે ન આવે યાદ મારા રુદિયા મારા તું મારા દિલડા મારા કુમા મારા રુદિયા મારા તું મારા દિલડા મારા મન મેલડી વિના નો મને મન નોર લાગે ઉપર
ખીજને મામા તમારા બેસણા બેસણા હરે રે મારા પાટા વાળા મામા દે કોઈ ચડાવે અત્તર કોઈ ચડાવે લોબાન કોઈ ચડાવે ગુલાબ કોઈ લાવે મામા લોબાન ને ગુગળ ના ધૂળ અને એ મારો મોજીલી સરકાર મારા મોજીલા મામા આવે છે ત્યારે પોતે પોતાની ધોનની અંદર રમતા હોય અને અડધી રાતનો સમય બની જાય સાહેબ આપણે આપણું ઘર ભૂલી જાવી ને એટલે જમણો હાથ ઝાલીને જો ઘરના ઉમરા સુધી મૂકવા ન આવે ને તો મારો પાટાવાળો મામો નો કહેવાય બાપ અને એને યાદ કરતા હોય તારે કીધું છે કેવું એ મોજીલા મામા મારા એ મોજીલા મામા મારા મોજીલા મામા हर किसी को नहीं मिलता यहाँ प्यार मामा का ये हर किसी को नहीं मिलता यहाँ प्यार मामा का અતર જોઈએ મામા અતર જોઈએ જો
મામા પોતે પોતાની ધૂનની અંદર રમતા હોય જ્યારે પોતે પોતાની મોજમાં રમતા હોય છેલ્લી કડીની અંદર મામાને યાદ કરતા હોય તેથી કીધું કેવું ઈ મન લાગી તારી ધૂન મારા મોજીલા મામા जय हो जय सरकार अन बैठो थे बोलो जेननी मोजा मेला होई भैरव दादा मसा अरे रे ओला भूतड़ा ना वागे भणकारा भैरवया અને ભણકારા ભૂતડા ના વાગે મારો ભૈરવ કે મને યાદ કરીને જો આવીને ગોનો રહું ને તો દુનિયામાં હું ભૈરવ નાથ નો કે ભૈરવ નાથ નો કે બાપ અને ભણકારા વાગે ભૂતના ઓ સંજયભાઈ કે બા એ ભણકારા વાગે મને ભણકારા વાગે ભૈરવ દાદા તારા ભણકારા વાગે વાગે વાગે
જય હો પાવાગઢની મારી મહાકાળી એવી હોય જંબા બાબા મારી પાવાની દેવી પાવે કરો પ્રહાર ફતેહ રાજાને માં ભગવતી કાયકા શું કહે છે બાપ ફતેહ રાજા એક તું મને ઓળખીને એક બાપ હું પાવાની કાયકા બોલું મારા દીકરા પણ ફતેહ રાજા માતાજીને શું કહે છે હે માં એક વાર મારે સાચરના શોખ ની મિલકા ને માં તો મને એમ થાય કે મેં ભજી મારી પાવાની દેવી કાયકા આવી હો બાપ કાયકા કેવા મને મારા ફતેહ રાજાને મને ઓળખી નહીં એકા પણ માં છે ભાઈ દીકરો હઠ કરે ને એટલે માં દયા આવે બાબા ફતેહ રાજાને કહે કે બાપ તો મને ઓળખી લેજે જેથી બરોબર આહો મહિનાના નોર્થમાં આવ્યા છે માતાજીને એમ થયું કે લાય આજ ફતેહ રાજા મને ઓળખે નહીં ઓળખે બાપ એની આઠ રાણીઓ ગરબે રમતી હોય અને મારી બાબાની દેવી 16 શણગાર સજીને માથે હોનાનો ગરબો લઈને સાસરના શોખમાં થઈ બાપા જેથી અમારા પંકજભાઈ રાવળદેવ ગાતા હોય કહેતા હોય એ માં તું પાવાને પ્રગટાણી ભવાની માં
મારી તારા યામ માના હેડાણા પડા ઓ મારી તારા યામ માના હેડાણા પડા આજનો માનવડો મન લાગે બહુ વાલો કઈ તમારા તુને આખી રાત જાગે એ આજનો માનવડો મન બહુ વાલો લાગે કઈ તમારા તુને આખી રાત જાગે માં ક્યારે આવે? રોજ રોજ નો આવે. કદાચ ગમે એટલા અનુષ્ઠાન કરો, ગમે એટલા દીવાન ધૂપ ને ધ્યાન કરો, ગમે એટલી પથારી કરીને તમે એમ નામ હોવ તો દેવી નો આવે. હો
કાં તો તમારી માથે આભના તારોડિયા તૂટી ગયા હોય ને માથે નીત માંડીને બેઠા હોય ને તમારો કોઈ ધણી ન થાય ને તેથી અડધી રાત હોય તેથી યાદ કરો ને એટલે આવે મારી ખોડિયાર બાબા. પણ કેવી ગઢ જૂનો ગિરનાર હોડ હોરઠ ને 13 પરજુ 1,84,000 ગામડા એના નીચે છે સાહેબ. જૂનાગઢ ની અંદર ઈ પરગણાની ની હોરઠ ની ધરતી ની અંદર જાવ ને એટલે 1,84,000 ગામડા એમાં નીચે છે. આપણે કહેવાય ને કે અમારો જિલ્લો સુરેન્દ્રનગર મોટો એની નીચે બધા ગામડા આવે એમ હોળ હોરઠ ને 13 પરજુ ગઢ જૂનો ગિરનાર 1,84,000 ગામડા હાથ રાણી આઠમી હોમલદે પરમાર હો બાપ. અને હોમલદે પરમાર આવી અંધારી મેઘલી રાત બની ગઈ. રાતના 3 વાગ્યા એટલે ઉપર કોટના કાંગરે જઈને ગળધરાના હામુ નેજવા કરીને કોને બોલાવે? મારી ખોડિયાર ને કહેશે, આંખમાંથી આહુડા પડે, નાભીમાંથી અવાજ કરીને કહેશે, હો બાપ મારી ગળધરાની મારી ખોડિયાર સાંભળ ને મારી હોમલ દે પરમાર નો મારી ગળધરાની ગાંડી ખોડિયાર આ રાતના 3 વાગી ગયા મારા ગઢ સોનાની માથે ઉપર કોટના કાંગરે આજ તને નેજવા કરીને ગળધરાની હામુ નેજવા કરીને જોઉં છું, તને યાદ કરું છું. કારણ કે મારા ગઢ સોનાની અંદર હાથ હાથ રાણી હે ને હું આઠમી હોમલદે પરમાર પણ મારા ગઢ સોનાનું રાજ વાંજ્યું જાય છે બાપ. માં એ તારી દયાથી તો આમ દામ ને ઠામ ને રાજ ને રજવાડા ઘણાય છે પણ આની વાહે કોઈ વાપરવા વાળું કોઈ નથી. મારી કાંડી ખોડિયાર આંખમાંથી આહુડું પડી જાય અને રાતના 3 વાગે ને સાહેબ ચોથો પોર પ્રભાતનો પોર બને ને 4 વાગે ને એટલે હોમલદે પરમાર કે જીભ કઈડીને મરી જાવું છે. હવે તું નો આઈને મારી ખોડિયાર તો મારે મરી જાવું પડે બાપ. અને જીભને જેથી એમ કહેવાય છે કે ભઈડો લઈ અને જીભને કઈડવા જાય ને મરવા જાય ને તા તો ગળધરાના ઘાટ માંથી મારી ગાંડી ખોડિયાર મારા ધલવાણીયાના કળ ભાગલાની આવે ઓ બાપ. અને હોમલદે પરમાર આગળ આવીને કહે છે, હોમલદે પરમાર માગી લે. માગી દુનિયામાં નો આપું ને તો ગળધરાની ગાંડી ખોડિયાર નો કહેવાય, હું મોમડિયાની ગાંડી ખોડિયાર બાપ. અને તેરી હોમલદે પરમારની આંખમાંથી આહુડા પડી ગયા અને મારી ખોડિયારને કહેશે, મારી તારી દયા તો ઘણી છે, આ રાજપાટ ને રજવાડા બધું છે બાપ. પણ મારી આ રાજની અંદર નાના એવા આ બાળા હાથની જરૂર છે. મારું રાજ વાંજ્યું જાય છે. હાથ હાથ રાણી આઠમી હું હોમલદે પરમાર, મારા પેટે પુત્ર ને પરિવાર નથી માં. અને તેથી ગળધરાના ઘાટની મારી ખોડિયાર કહેશે કે હોમલદે તારા રાજમાં તારા રાજા તારી દાસી તારા રજવાડાના જે સૈનિકો છે ઢોર પંખીન બધાય હોઈ ગયા છે કે આમાં હોમલદે આ ગઢ સોનાની અંદર જે રજવાડાની અંદર જે રાજ છે ને સાહેબ એમાં કરવેરો ઉઘરાવે કે હા માં કોઈ તને ઘઉં આપે, કોઈ તને બાજરો આપે, કોઈ તને જુવાર આપે. જુવાર છે કે હા માં એક મુઠ્ઠી જુવાર ખોડિયાર કે મારા હાથમાં આપી દે અને એક મુઠ્ઠી ખોડિયાર હાથમાં ખોડિયાર કે મારા હાથમાં જુવાર હોય ને સામે બેહી જા ખોળો પાથરી. હોમલદે પરમાર મુઠ્ઠી જાહેર લાવે સાહેબ, પણ જાહેર કેવી આવી હારી નહીં હોય. આવી હારી જાહેર હોય ને તો હવ આપે, પણ હડી ગયેલી જુવાર લઈને આવે છે ને હાથમાં જોવે છે ને મારી ખોડિયાર કે આય હોમલદે હડી ગયેલી જુવાર રહી તારા ખોળામાં 9 દાણા પડી જાય. તારા ખોળામાં હડી ગયેલી જુવારના 9 દાણા પડી જાય અને દી ઉગી જાય
અને 9 દાણા ચપટીમાં લઈ અને મારા ગળતરાના ઘાટની હામું જોઈને હોવન દે પરમારી 9 દાણા હળી ગયેલા જુવારના ગલીજા અને પછી મારી ઘોડિયાર કે જો દીકરી 9 મહિના 13 દી થાય ઈ હળી ગયેલી જુવાર ગલીજા 9 મહિના 13 દી ના સમયે જો દૂધના શક્કર જેવો દીકરો આપી તારા વાંજિયા મેણા ભાંગી નો નાખું ને તો ધલવાણિયાની ગાંડી ખોડિયાર નો કહેવાય. અરે રે મારી ઓલા ભુવાથી મારી ઘોડિયાર ઉકલે નાય અને બાપ મારી ઘોડિયાર મારા ધલવાણિયાના કર ભાગલે બેઠી હોય અને મારા ધલવાણિયા કદાચ કોઈ દીકરી આવી પોકાર કરે માં મારા પેટે પુત્ર ને પરિવાર નથી જગતમાં મને આજ મારા હાહરિયામાં મને વાંજણી કે મને વાંજિયા મેણા કહીને મને બોલાવે મારા ધલવાણિયાની ખોડિયાર ક્યાં ગઈ બાપ અને સાહેબ આંખમાંથી દીકરીની આહુડા પડે અને મારી ખોડિયાર મારા ધલવાણિયાના કળ ભાગલે બેઠી હોય અને દીકરીનો પોકાર સાંભળીને જો નો આવે ને તો મારા ધલવાણિયાની ગાંડી ખોડિયાર ન કહેવાય બાપ કહેવાય બાપ. અમે પાંચ રે બેનડીઓ ઘરમાં એકલી હલો હાથની હથેળીમાં ધગધગતા હિંગારા લઈને મારી ખોડિયાર એવો અવાજ આજ ઝીલનારી મારી ખોડિયાર તમે બોલાવો અને બાબા એ મારી કુંડા બાબાની મારી ડાભીની ખોડિયાર બોલે હો અડધી રાત પડી જાય તારો જજ ન હોય તારો વકીલ ન હોય પણ અડધી રાતે મારા કુંડા બાબા ડાભીની ખોડિયાર ને બોલાય એ તારા જેલના તાળા નો તોડી નાખું ને તો કુંડા ડાભીની ગાંડી ખોડિયાર નો કહેવાય. ખોડિયાર મને પારકા કામના સીમાડે લઈ જઈ મારી પૂરા ડાભીની ખોડિયાર મને સે કરતના કદાચ એ મારી ધલવાણિયાની ખોડિયાર ને મારી ડાભીની પૂરા બાપાની મારા પિતાંબર બાપાના વ્યવહારની ખોડિયાર આવી હોય એ આંગળી જીજન જો પોસાનો હિસાબ ન લાવે ને તો મારી પિતાંબર બાપાની મારા કુંવરા બાપાની ડાભીની ખોડિયાર નો કહેવાય.
તું જ મારો કાયદો કાયદો રૂપિયા વાળા હોય ને અનિલભાઈ રૂપિયા વાળાના કેસ કદાચ સુરેન્દ્રનગર ની કોર્ટ અમદાવાદ ની કોર્ટ ગાંધીનગર ની કોર્ટ કદાચ દિલ્હી ની કોર્ટ માં અમારા બાપા ને કાદો મારા કોરા બાપા ની દાઢી ની ખોડિયાર નો કહેવાય ખોડિયાર વાળા છીએ રે અમે ખોડિયાર ના દીવાના પણ પોતાની જનેતા માં હોય એનો દીકરો વયો ગયો હોય ઈ માને પૂછજો તમારી દીકરી છે એટલે માની આંખમાંથી પેલું આહુડું પડે ને પછી મોઢામાંથી જીભ નીકળીને કહે છે કે ના મારો દીકરો હતો પણ વયો ગયો છે મારો દીકરો હતો અને મારો દીકરો વયો ગયો છે પેલા માની આંખમાંથી આહુડું પડે ને પછી મોઢામાંથી અવાજ નીકળે ભાઈ હતા ને દીપક ભાઈ અમે ફેવા રમતા અરે રે હવે કોની હારે દીપક ભાઈ અમે રમશું પણ લાડ કોટ થી મારા વીરા હે તને રમાડતા અરે રે યાવા પાણે આવે મારા દીપક તારી જોને મનિયા સાહેબ આપણો પોતાનો વયો ગયો હોય નાવો સમય નાવો ટાઈમ ને આવો માતાજીનું કામ આવે ને તેથી મારો દીપક મને યાદ આવે હો સંજ્ઞા હારે રમતા અમે હારે પોરતા હવે કોને કેવી મારા દિલડાની એ મારા વીરા દુઃખમાં સુખમાં મારી ભેગો રહેતો તો ગમે એવું કઈ થાતું હોય ને તો પહેલા આગળ આવીને મારો દીપક આવીને ઉભો રહેતો હવે કોને કેવી ફરિયાદ ને કોને કહેશું અમે કે મારો દીપક ક્યાં છે હવે મણયા મારા વીરા આ રક્ષા બંધન ના તહેવાર આજ બેનડી જુએ મારા વીર દીપક તમારી બાર મહિના થાય ને એટલે નો સાંભળે 12 મહિનાનો એક જ એવો સમય ટાઈમ ને વેલા જો ઘડિયાળ એવો તહેવાર આવે ને તેથી મારા દીપકના ફોટાની સામુ ટગર ટગર નજર કરીને આંખમાંથી આંવડા પડી જાય કે વીરા આજ મારા હાથમાં તારા નામની મને રાખડી છે હવે હું કોને રાખડી બાંધીશ મારા વીરા કોને રાખડી બાંધીશ બાપ અને પોતાની જનેતા માં મારા દીકરાને યાદ કરીને કહેશે હો બાપ
અકાળ જાતે રોટ મારો આજ હાથથી છૂટી ગયો આ મમતા રૂવે આજ વેણું માં એ મારો દીપક દીવડો બુંજાઈ ગયો અકાળ જાતે રોટ મારો વેદના તો એને થાય પોતાનો ભાઈ વહી ગયો પોતાની બેન ને યાદ આવતો હોય ને સાહેબ તેથી યાદ આવતો વિરાટ કોની આગળ જઈ કરશું અમે જને મનની વાત આગમાંથી આહુડા પડે ખારા જેલ જેવા ટપ 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 આહુડા પડે અને કદાચ મારા ધલવાણીયાના કળ ભાગલે મારી ખોડી અને મારી સામુંડા કહે છે જા જા મારા દીકરા મારો સમય મારી વેળા મારો ટાઈમ ને મારી કુમાસી યાદ કરે અને ભગવાનના ચોપડાની અંદર જો વિધાતાના ચોપડાની અંદર લેખ હોય ને એને મેઘ મારી અને મારા દીપકને જો કદાચ કાળા કળયુગમાં પાછો ન લાવું ને તો દુનિયાની અંદર તારી ધલવાણીયાની ગાડી ખોડિયાર નો કહેવાય બાપ અને સાહેબ હા સાહેબ ને યાદ કરે ને સંજયભાઈ હારે રમતા હોય ને હારે ફરતા હોય ઈ વયો જાય ને તેથી યાદ આવે આવે તારી યાદ મીરા મને આવે તારી યાદ એ દીપક મારા આવે તારી કોને દેવું કોને સમજાવવા હરારી તારે વેલો યારે સર્વ મારી આવે આવે બોલાવું તને યાદ ભાઈ બોલાવું તને યાદ વીરા મારા બોલાવું તને યાદ ઓ કોને કેવી કોને સમજાવી દુનિયાની વાત કોને કેવી કોને સમજાવી દુનિયાની વાત વેલી કરજે વાર જા ભાઈ વેલી કરજે વાર વીરા મારા વેલી કરજે વાર મેં પહેલા કીધું દુનિયામાં દેવી દુબળી નથી, દુબળો આપણો ભરોસો ને વિશ્વાસ.
દેવી કોઈ દુબળી નથી, દુબળો છે આપણો વિશ્વાસ. અને વેળાયું પડે ને તેથી મારી મેલડી સાંભળે ભાઈ. સંજયભાઈ, વેળાયું કેવી હોય કે પોતાના હોય પાયકા બની જાય ને એનેથી મોટું દુઃખ ને વેળા કોઈ દી ન હોય ભાઈ. અને દેદી દુધરેજના પાદરમાં નાના એવા નોખલામાં બેઠેલી મારી બાઘરીઓના વેળા અગ્નિ દેવી મારી મેલડી કહેવાય. ઓ ભાવ. અને દેદી કીધું કેવું મન વેળાયું પડે મન હા ભલે મન દુધરેજની મારી કાળી નાગણી મન મેલડી હા ભલે. જોજે મારી દુધરેજના પાથરની મારી કાળી નાગણી મારી રાજીયા ભવાની મેલડીયા. રોજ સાંભળતી નથી કોક દી સાંભળી જાય મારી માતેડીનો અવાજ મારી મેલડી કોક દી સાંભળી જાય. મારી હું દુબળો મારો બાપ દુબળો મારી મેલડી દુબળી નથી મારી મેલડી દુબળી નથી. જગતમાં હું દુબળો છું, મારો બાપ દુબળો છે, પણ મારા દુધરેજના પાદરમાં મારા દાદા રામજીનો મારા વાઘરીના વેરાગની દેવી મારી મેલડી દુબળી નથી બાપ. મારી હું દુબળો મારી મેલડી મારો બાપ દુબળો મારી રાજીયા ભવાની મેલડી કે હું દુબળી નથી. રૂપિયા જોતા નથી મારી રૂપિયા મારી જોતા નથી મેલડીયા. ભલો મારી ભલો ભલો મારી મેલડી. અને સાહેબ જેઠાભાઈ ખોટી વાત નહીં હો, સત્ય ઘટના. આ એક જ મેલડી એવી છે, અમે તો ગામો ગામ તો ઠેઠ વિદેશ સુધી જઈ આવ્યો છું મુકા, પણ આ એક જ મેલડી એવી છે ને સાહેબ કે પોતાના હોય પાયરકા કરે ને પાયરકાને પોતાના કરીને મોટા કરે ઈ માહી મેલડી કરે બાપ. મારી અમે તારા પોતાના શીપણ એમને પાયરકા કરી મારી પાયરકાને મારી મેલડી પોતાના કરે. ભાઈ વયા જાય મુકા, ભાઈ પોતાના હોય વયા જાય હોય, પણ મારી દુધરેજના પાદરની હવા વેતની નાગણી કે કદાચ મે હાથ જાયલો હોય અને કોઈની આગળ લાંબો હાથ કરી દો ઓશિયાળું આહુડું પડવા દઉં ને તો કંડિયાની કાળી નાગણ મેલડી ન હોય બાપ.
અને લાસુડી કહે છે હીરિયા કેમ રોવે આંખમાંથી આહુડા પડે તેથી દેવી સાંભળે અને તેથી અમારો જયરાજ કહે છે એવું હીરિયો રોવે છે ભેગી લાસુડી રોવે છે આ મેલડી વિના મારો હીરિયો રોવે છે છેલ્લી કડી અહીં જે બધા બેઠા આગા પાછા વયા જજો હા થઈ ગયો હા હા એટલે અરે એલી નગર માં હા બડી જાવે આમ બેલા બહાર નહીં નીકળવા દઈએ કઈ તારું નો આવે મહિના કે થાય હા નો ચાલે એટલે બધાયને નમ્ર વિનંતી રમવું હોય તો રમી લેજો પછી આવો મોકો ના આવો માનવો ભાગ્ય થાય છે 100 વર્ષે થાય તો થાય નકર નો થાય ના તો મોજ છે ભાઈ એટલે રમી લેજો પછી કહેતા નહીં અમે રહી ગયા હા મુંબઈ ઉમટી ગાડી એક જ વાર આવતી હતી પછી એંડો મહિને એક વાર આવતી હા ના તો દિલ્હી સુધી 5 ગાડીઓ આવે છે એટલે લીલી નગર માં લીલી મનોરાય માં જીણા મોર બોલે યા લીલી નગર માં એમ એમ રામરા રતડા ને રામરા રામ જોરે આ રાજુ મારી મારી રામરા રતડા ને રામરા રામ જોરે भारत का बच्चा बच्चा आया 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 गाडला પડ્યા છે એ થોડાક લઈ લો તમે થોડા આગા વઈ જાવ રમવા માટે માડી ઘડી કે ઘમરો મારો એ ઘડી કે ઘમરો મારો માડી ઘડી કે ઘમરો મારો
ઘડી ઘુમરો મારો મારી ઘડી ઘુમરો મારો મારો છેલ્લી કડી મને યાદ આવે યાદની પેલી મુલાકાત મેં તો તમને જોયા આ માનવાની માય
બોલિયાર માત કી જય ચામુંડા માત કી જય મેલડી માત કી જય સત્ય માત કી જય હનુમાન મહારાજ કી જય રામદેવ મહારાજ કી જય ઓ